વડોદરા કોંગ્રેસમાં વાઘોડિયા પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર થયા છે। ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે કોંગ્રેસે કનુ ગોહિલને મેદાને ઉતાર્યા છે। કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલે પ્રથમ નિવેદનમાં જ ભાંગરો વાટ્યો। મહુડી મંડળનો આભાર માનતી વેળાએ જીભ લપસી। અમિતભાઈ ચાવડાને અમિત ગોહિલ ગણાવી દીધા। કેટલી લીડથી જીતશો તે પૂછતા આંકડાની માયાજાળમાં તેઓ ગૂંચવાઈ ગયા। ચહેરા પર હાસ્ય લહેરાવી કહ્યું, જીતીશું અને એનો પાક્કો ભરોસો છે। भारतीय राष्ट्रीय कांग्रेस प्रमुख श्री माननीय आदरणीय शक्ति गोयल साहब, माननीय अमित भाई गोयल साहब, माननीय भरत सिंह सोलंकी साहब, पूरी प्रदेश समिति मारी पर जो विश्वास मूक्यो है ये विश्वास हूँ परिपूर्ण करीश। मारा स्थानिक आगेवान स्थानिक लोगों प्रश्नों वडोदरा तालुका में वाघोडिया तालुका में वर्षों जूना पड़तर प्रश्नों है ये प्रश्नों ने हूँ वाचा आपीश। स्थानिक लोगों ने जे कई जरूरियातमंद है ये जरूरियातमंद ने हूँ माराथी जेटली बने छे एटली हूँ मददरूप थईश। तो पोरबंदर की पेटा चूंटणी माटे कांग्रेसे राजू ओडेदराना नामनी उम्मीदवार तरीके जाहेरात करी छे अने पोरबंदर जिल्ला कांग्रेसना कार्यकारी प्रमुख राजू ओडेदराए जीतनो विश्वास व्यक्त कर्यो छे। कांग्रेसमांथी राजीनामું આપી ભાજપમાં ગયેલા અર્જુન મોઢવાડિયા સામે જ राजू ओडेदराए कांग्रेस तरफथी चूंटણીના મેદાનમાં તેઓ ઉતર્યા છે। अर्जुनभाई साथे पण काम करेलुं छे। हवे वात एवी छे के हूँ आइडियोलॉजीने वरेलो छुं अने कांग्रेस में छू और कांग्रेस मारी ऊपर विश्वास मूक्यो छे एटले मारे तो एक दिशा में काम करवानुं छे जे दिशा में हूँ करतो तो आप हमें 16 तारीखे फॉर्म भरवाना छे। आपने खबर पड़ी जशे कार्यकर्ता केटला छे एनो जवाब आपने सभा में मळी जशे। लोकसभाना चूंटણીના પ્રચાર માટે ડાંગના વઘઈમાં કોંગ્રેસ ઉમેદવારની પ્રવાસ યાત્રા યોજાઈ। વઘઈના નડગચોટ ગામમાં વાંસદાના ધારાસભ્ય અને કોંગ્રેસ ઉમેદવાર આનંદ પટેલની પ્રવાસ યાત્રા યોજાઈ હતી અને જેમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાયા હતા। આ યાત્રા દરમિયાન સ્થાનિકોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી અને જેમાં મુખ્યત્વે બેરોજગારી, મોંઘવારી, ખાનગીકરણ અને ભ્રષ્ટાચાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા। કોંગ્રેસ ઉમેદવાર આનંદ પટેલનું ગામ લોકોએ ઉષ્માભર્યું આ ગામમાં સ્વાગત કર્યું અને આ ઉપરાંત લડેંગે જીતેંગેના સૂત્ર સાથે આનંદ પટેલના જુસ્સાને પણ વધાર્યો। प्रवासનો कार्यक्रम चालू है। ये प्रवासना कार्यक्रम दरमियान डांगना नडगखादी विस्तारमा रात्रि सभाનું आयोजन तमाशा पार्टी साथे करवामां આવ્યું હતું અને અહીંના खूब मोटी संख्याમાં बीजेपीना कार्यकर्ताओ कांग्रेसમાં જોડાયા। અહીંના આગેવાન દ્વારા ઉષ્માભેર स्वागत કરવામાં આવ્યું। ચૂંટણીમાં પોતાના તરફી મતદાન થાય તેના માટે તમામ પક્ષો સામાજિક સંમેલનો યોજી રહ્યા છે। ડીસાના શમશેરપુરામાં રબારી સમાજનું સંમેલન યોજાયું। ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠામાં રબારી સમાજના વોટ નિર્ણાયક સાબિત થઈ શકે છે અને તેવામાં ભાજપ તરફી મતદાન કરવા માટે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ સમાજને અપીલ કરી। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવાભાઈ રબારીએ પણ ભાજપને મત આપવા આહવાન કર્યું। कार्यक्रम में विधानसभा अध्यक्ष शंकरभाई चौधरी तेओनी सामे आचारसंहिताना भंगनी फरियाद बाबते निवेदन आप्युं के हूँ संविधानिक जग्याओ पर होवाना कारणे राजकीय भाषण नहीं करतो, जो कि मने कायदाकीय बंधन नहीं। मारे एक बात एमने पण ध्यान पर मूक्युं छे, आम तो हूँ संविधानिक जग्याओ पर छुं એટલે કોઈ રાજકીય પાર્ટીના ભાષણ કે એવું બધું નથી કરતો। મને કોઈ રીતનું કાયદાકીય બંધન નથી, કાયદાકીય એવું નિયમ નથી કે વિધાનસભાના અધ્યક્ષ હોય तो ए चूंटणीनो प्रचार न करी सके, राजकीय प्रवृत्तिमां भाग न लई सके एवं संवैधानिक कोई नहीं। परंतु हूँ बंधारणने सम्मान करवा वाळो माणस छुं, एनी परंपराओने मान आपवा वाळो माणस छुं। એટલા માટે કરીને આટલે ચૂંટણીનું પેલું આટલું બધું ચાલે છે ને તો પણ કોઈ જગ્યાએ લગભગ કોઈ ડાયરેક્ટલી કોઈ સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નથી કરતો। પણ આ સંવિધાનની મર્યાદાઓનું ભાન રાખવાનું બધા લોકોને હોય। એવું ના હોય કે કોઈ ધારાસભ્ય થાય એટલે કાયદાથી ઉપર હોય। તો ધારાસભ્ય બને તો પણ એમને કાયદાની પરિપ્રેક્ષમાં રહીને કામ કરવાનું હોય। દેશના સૌથી મોટા લોકશાહીના પર્વમાં લોકોમાં મતદાનને લઈને જાગૃતિ આવે તેના માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે સુરતમાં સુમૂલ ડેરીએ પણ લોકોમાં मतदान અંગે જાગૃતતા આવે તેના માટે અનોખી પહેલ કરી છે। આ પહેલ અંતર્ગત સુમૂલ ડેરીએ દૂધની થેલી ઉપર ચુનાવ का पर्व देश का गर्व આ સૂત્રને પ્રિન્ટ કરાવ્યું છે અને 12.50 લાખ થેલીઓ ઘર ઘર પહોંચાડી મતદાન જાગૃતિ અંગેનો સંદેશો પાઠવ્યો છે। જે રીતે ચુનાવ આયોગ
દરેક મતદારો તટસ્થતાથી મતદાન કરે દિશાના પ્રયત્ન કરી રહી હોય ત્યારે જે અમારી દૂધની થેલીઓ છે એની પર અમે લખાણ લખીને તમામ નાગરિકો જાગૃતિ થાય એ દિશાના પ્રયત્ન કરી રહ્યા છે. સુરતના ડુમસ રોડ પર ડમ્પર ચાલકનો આતંક સામે આવ્યો છે. પૂરપાટ ઝડપ જતા ડમ્પરે કારને ટક્કર મારી અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થયો. અકસ્માત સમયે કારમાં 4 લોકો સવાર હતા. ડમ્પરની ટક્કરે બેકાબુ કાર રોડની રેલિંગમાં ઘૂસી. સદનસીબે ઘટનામાં મોટી જાનહાનિ ટળી. સમગ્ર મામલે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે. તો ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર અકસ્માતની આ ઘટના સામે આવી છે, જેમાં સનેસ ગામ નજીક ટ્રકે 7 પદયાત્રીને કચડ્યા હતા. પિતા પુત્ર સહિત 3 લોકોના મોત થયા છે. 4 લોકોને ઈજા પહોંચી છે. ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિરે આ સંઘ જતો હતો. વરસોલા ગામથી આ સંઘ રાજપરા જતો હતો. તો ડાંગ સાપુતારામાં ઘાટમાર્ગમાં અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 2 લોકોના મોત થયા હોવાની માહિતી છે. નાસિકથી સુરત તરફ જતી ટ્રક ખીણમાં ખાબકી. માલેગાંવ ઘાટ નજીક ટ્રક ખીણમાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ તથા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ડ્રાઈવર તેમજ ક્લીનરનું મોત થયું છે. પાટણથી વધુ સમાચાર આવી રહ્યા છે. દુધારામપુરમાં પેટ્રોલ પંપ પર ગામજનોએ હોબાળો મચાવ્યો છે. ગ્રાહકોને પેટ્રોલની જગ્યાએ પાણી અપાતું હોવાનો આરોપ લગાવાયો છે. દુધારામપુરા અને દુનાવાડા વચ્ચે આવેલા પેટ્રોલ પંપ પર હંગામો કરવામાં આવ્યો. પેટ્રોલ તેમજ ડીઝલમાં પાણી આપવામાં આવતું, ભેળસેળ કરવામાં આવતું, આ આક્ષેપો ગામજનો લગાવ્યા છે. ગામજનો એકત્રિત થયા હતા પેટ્રોલ પંપ પર અને ચેક કરવામાં આવ્યો હતો. પેટ્રોલમાં પણ પાણીનો ભાગ આવી રહ્યો હોવાનું લોકોનું કહેવું છે. ગામજનો તેમજ ગ્રાહકો પોતાના વાહનો તેમજ ડીઝલ ભરેલ કેરબા લઈ પહોંચ્યા હતા. પેટ્રોલ પંપ પર પાણી મિક્સ થતા લોકોના વાહનો તેમજ ટ્રેક્ટરો પણ બંધ થયા છે. આજની તારીખમાં 50 થી 100 બાઇક પડ્યા છે. બધાની અંદરમાં પાણી આવેલું છે અને આ લાઈવ પેટ્રોલ પંપ ચાલુ કરો તોય પાણી આવે છે. બરાબર, વાનો કોઈ વ્યવસ્થિત ઉકેલ કરતા નહીં. જવાબ આલવા ના 4 ફેરો આવું બન્યું છે, 1 ફેરો નહીં. શેઠે જવાબ આવ્યો કે આપણી ભૂલ હોય કે ગમે તેની કે કંપનીની હોય, કોઈ પણ ભૂલ હોય એનું નિરાકરણ લાવવા માટે અમે કંપનીમાં ઇન્ફોર્મ કર્યું હોય. એ એમની ટીમ લઈને ચેક કરવા આવશે કે આ શેના કારણે ફોલ્ટ થયો છે, કની ભૂલ છે કની ભૂલ નહીં, એ ચેક થશે. પણ હાલ લોકોને શાંત કરવા માટે એમને શેઠે મને એમ કીધું કે એમનો જે ખર્ચો થતો હોય, બાઇક બગડ્યો હોય એમને આપણે રિપેરિંગ કરી હાલ તરત જ રિપેરિંગ કરી આપીશું. અંતમાં નજર ટોપ 3 ખબરો પર. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ. માવઠાના કારણે કેસર કેરીના પાકને નુકસાનની ભીતિ. રાજ્યમાં ભાવનગર, અમદાવાદ, ડાંગમાં અકસ્માતની ઘટનાઓ. 3 અલગ અલગ અકસ્માતમાં કુલ 8 લોકોના મોત. પાટણના દુગારામપુરમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલના